बैक टू माय ब्लॉग में हूँ। विकास करूँगा देश का विकास। तो अभी मैं यहाँ पे काम में आता हूँ, वहाँ पे मेरे भाई को लेने आया हूँ। आज मैं काम पे छुट्टी है इसलिए ब्लॉग बना रहा हूँ। और हमारी ज़िंदगी ऐसी है कि काम पे जाओ, काम से घर पे काम पे, ऐसे करके। और बात, थैंक यू गाइस, मेरे 10 सब्सक्राइबर पूरे हो चुके हैं। एंड मैं अभी मेरे भाई को लेने आया हूँ। भाई को लेके फिर घर जाऊंगा और आपको पूरा दिन का ब्लॉग दिखाऊंगा। और यहाँ ये सब मेरे अंदर काम कर रहा है, तो उसको दिखाऊंगा। इसको दिखाऊंगा नहीं, वो शर्मा जाएगा, तो इसलिए मैं मिलता हूँ बाद में। बाय। निकल गया छे ब्रो। અમે ઘરે પૂગી ગયા, તો ભાઈ અમે ઘરે પૂગી ગયા છે. એન્ડ હમણાં હું જાઉં છું દાદીના ઘરે રોટલો આપવા. અને ગાઈસ, દુઃખની વાત છે કે મારે કામ પર રહેવાના બહુ ઓછા ટાઈમ છે. ત્યાં બધી કામ થઈ ગઈ છે, તો મૂકવાની જગ્યા નથી. એટલા માટે હવે થોડુંક ટેન્શન થાય છે કે નવો ફોન લઈ લીધો, એમાંથી હપ્તા ભરવાના હતા. આ વિડીયો બનાવું છું એ નવા ફોનનો છે. અને હવે મારે પાછા થોડીક વાર જઈને, કેમ કે અત્યારે જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે થોડોક દુઃખમાં છે. ખાવાનું ખાઈ લીધું છે આપણે. અને હમણાં તને ફોન કરું છું, એ આવે કે તો જઈએ બહાર કહીશે વાટું મારી. તડકો બહુ છે ગાઈ સુરતમાં. તડકાએ તો જાન લીધી છે. દાદાભાઈ પૈસા લઈ પેલા ઇંતજામ કર્યા, પછી મસ્ત ચા પીવા જઈએ. દાદા આપે કે ખબર નહીં આપે. 10 રૂપિયા આપે તો બહુ મોટી વાત છે. તો એ આપે છે કે નહીં? તો ગાઈસ, પૈસાનું ઇંતજામ થઈ ગયું છે. 10 માંગ્યા હતા, 20 આપી દીધા. તો હવે મસ્ત ચા પીવા જાવી અને અમને બ્લોગ બતાડી ચા પી કેવી આવે અમારા સુરતમાં. અમારે એક જ ચાલે ખેતલા આપવાની, એટલે ચાલે બહુ બધી ચાલે, બ્રાન્ડ તો બહુ બધી છે, પણ અમે ખેતલા આપવાની જ પીએ. અને તડકો તો બાપરે, વરસાદ અમારા સુરતમાં નથી પડ્યો હજી. પહેલો વરસાદ પડ્યો હતો એ અત્યારે બંધ, રાતના 3 વાગે પડ્યો હતો. એટલા માટે હવે હું એને ફોન કરું, એ આવે પછી અમે બે મસ્ત ચા પીવા જઈએ ગાડી લઈને, એની ગાડી લઈને. મારી ગાડી ઘરે નથી. જવાનું કેન્સલ કર્યું છે, કેમ કે રાહુલ હતો છે, ખબર નહીં નાઇટમાં કાંઈ કશે જાતો હતો એકલો એવું તો છે. એટલે આપણે સુવા આવી ગયા છે. અને ગાઈસ, એક ટેન્શન છે કે કામ પરથી નીકાળી ના દઈએ, કેમ કે મેં ફોન લીધો છે તો એના હપ્તા બી ભરવાના છે. તો હવે ખબર નહીં શું થાય. એટલા માટે તમે સપોર્ટ કરો. એન્ડ હવે મળીએ બીજા બ્લોગમાં. આજ માટે આટલું જ. તો હું આખો દિવસ બ્લોગ નહીં બનાવું, કેમ કે ખબર નહીં, કેમ કે કોઈ કોન્ટેન્ટ જ નથી મળતો. એટલા માટે ખાલી કહી દીધા. અને આ મારું ઘર છે, મારું ઘર નથી. હું ખાલી અહીંયા સુવા માટે આવું દાદાના ઘરે. આ માટે ખાલી આ છે સ્ટોરેજ રૂમ, એટલે બધો નકામો સામાન અહીંયા પડ્યો રહે. તો હવે મસ્ત સૂઈ જઈએ થોડીક વાર, પછી જાગીને પાછું ખાઈને સૂઈ જવાનું. અને બીજા દિવસ કાલે કામ પર ખબર નહીં શું કે શું નહીં. કામની નાનો પાડે ખાલી, કેમ કે હપ્તા ભરવાના એ જ એક તો છે, બાકી તો બીજું કંઈ નથી. હપ્તા મોબાઈલ ખોટો લઈ લીધો, કેમ કે મેં એને કહેવા કે પહેલાં કહી દીધો તો હું મોબાઈલ ન લે. અત્યારે કીધું બી નથી કાંઈ. તો મળ્યા બીજા બ્લોગમાં. એ આવશે હવે નક્કી નહીં, ગમે ત્યારે આવી શકે, શનિવારે બી આવી શકે, કે પછી આડા દિવસે બી કોઈ આવી શકે. એટલા માટે મળ્યા બીજા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
प्लीज़ पूरा वीडियो देखो आप, क्योंकि वॉचिंग टाइम बहुत कम आ रहा है, इसलिए। चलो बाय। आज जो पूरे ब्लॉग में नहीं दिखा, मैं अकेला ही था आज ब्लॉग में। तो प्लीज़ लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। मेरा नया नया है, इसलिए बोलने में तकलीफ हो रही है, बाद में तो सीख जाऊँगा। चलो बाय।